નમસ્તે મિત્રો, આજના આ વિશેષ અને અત્યંત મહત્વપૂર્ણ વિડીયોમાં તમારું હૃદયપૂર્વક સ્વાગત છે। આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા અસ્તિત્વ, તમારા માન સન્માન અને તમારા પરિવારના ભવિષ્ય સાથે જોડાયેલો છે। મહાન અર્થશાસ્ત્રી અને નીતિકાર આચાર્ય ચાણક્યએ દુનિયાને જે જ્ઞાન આપ્યું છે તે આજે હજારો વર્ષો પછી પણ એટલું જ સચોટ સાબિત થાય છે। આપણે ઘણીવાર કહીએ છીએ કે પરિવાર એ આપણું સુરક્ષા કવચ છે, પણ શું તમે જાણો છો કે ક્યારેક એ જ કવચમાં પડેલી એક નાની તિરાડ તમારા આખા જીવનને વેરવિખેર કરી શકે છે? ચાણક્ય નીતિમાં એક એવી ભયાનક ચેતવણી આપવામાં આવી છે જે સાંભળ્યા પછી તમારી રૂંવાટી ઊભી થઈ જશે। આચાર્યએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે મનુષ્ય પોતાની એક ખાસ વાત પોતાના પરિવાર સામે પણ ક્યારેય ન કરવી જોઈએ। જો તમે આ ભૂલ કરી તો સમજી લેજો કે તમારા વિનાશનો પ્રારંભ થઈ ગયો છે। આ વિડીયોના અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો, કારણ કે આજે હું તમને માત્ર એ વાત જ નહીં જણાવું, પણ એની પાછળનું એવું આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક કારણ પણ સમજાવીશ જે આજ સુધી કોઈએ તમને કહી નથી। આ જ્ઞાન અધૂરું છોડવાની ભૂલ ન કરતા, કારણ કે આ એક વિડીયો તમારા જીવનની સૌથી મોટી પાયમાલીને રોકી શકે છે। આપણે એવા સમાજમાં જીવીએ છીએ જ્યાં સંબંધોને સૌથી ઉપર રાખવામાં આવે છે। પરિવાર એટલે એવી જગ્યા જ્યાં આપણે નિર્ભય થઈને જીવી શકીએ। પણ ચાણક્ય કહે છે કે સંસારનો નિયમ પરિવર્તન છે। જે વ્યક્તિ આજે તમારો પડછાયો બનીને ફરે છે, સમય આવે તે જ વ્યક્તિ તમારા વિરુદ્ધ ઊભી રહી શકે છે। મનુષ્યનો સ્વભાવ સ્વાર્થથી ભરેલો હોય છે। જ્યારે આપણે ભાવનાઓના પૂરમાં વહી જઈએ છીએ ત્યારે આપણે આપણી બુદ્ધિ ગુમાવી બેસીએ છીએ। ચાણક્ય ચેતવણી આપે છે કે તમારી નબળાઈ અથવા તમારી સૌથી મોટી શક્તિનું રહસ્ય ક્યારેય કોઈને ન કહો, ખાસ કરીને જ્યારે વાત તમારી આર્થિક હાનિ અથવા તમારા અપમાનની હોય। માની લો કે તમને વ્યાપારમાં મોટું નુકસાન થયું છે અને તમે ચિંતામાં આવીને તમારા પરિવારના દરેક સદસ્યને આ વાત જણાવી દો છો। તમને લાગશે કે આમ કરવાથી તમારો ભાર હળવો થશે, પણ ચાણક્ય મુજબ આ તમારી સૌથી મોટી મૂર્ખામી છે। પરિવારમાં દરેક વ્યક્તિની માનસિક ક્ષમતા એકસરખી નથી હોતી। તમારી નબળાઈ જાણીને પરિવારના નબળા મનના સભ્યો ડરી જશે અથવા અમુક સભ્યો તમારા પ્રત્યેનો આદર ગુમાવી દેશે। જ્યારે સન્માન ઓછું થાય છે ત્યારે ક્લેશની શરૂઆત થાય છે। આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો મૌન એ માત્ર શબ્દોની ગેરહાજરી નથી, પણ એક ઊર્જા છે। આપણા શાસ્ત્રોમાં પણ ગુપ્ત દાન અને ગુપ્ત જ્ઞાનનો મહિમા ગવાયો છે। તેવી જ રીતે તમારી ગુપ્ત વાતો પણ એક પ્રકારની આધ્યાત્મિક મૂડી છે। જ્યારે તમે તેને જાહેર કરો છો ત્યારે તેની શક્તિ ક્ષીણ થઈ જાય છે। આચાર્ય ચાણક્ય કહે છે કે જે મનુષ્ય પોતાના મનની પીડા કે પત્નીના ચારિત્ર્ય વિશેની નકારાત્મક વાતો અથવા પોતાના ધનનો નાશ પરિવારમાં ચર્ચા કરે છે, તેના ઘરેથી માં લક્ષ્મી વિદાય લે છે। આનું કારણ એ છે કે નકારાત્મકતાનો ફેલાવો હંમેશા દરિદ્રતા લાવે છે। તમે જે વાતો બોલો છો તે બ્રહ્માંડમાં તરંગો બનીને ફરે છે। જો તમે સતત તમારા નુકસાન કે દુઃખની વાત પરિવારમાં કરશો તો તમારા ઘરનું વાતાવરણ પણ એવું જ બની જશે। શાંતિ અને સમૃદ્ધિ માટે મૌન ધારણ કરવું અને અંદરથી મજબૂત બનવું ખૂબ જરૂરી છે। ચાલો આ વિષયને થોડો ઊંડાણથી સમજીએ। ઘણીવાર આપણે આપણા ભવિષ્યના મોટા પ્લાન્સ, જેમ કે નવો બિઝનેસ શરૂ કરવો અથવા કોઈ મોટી મિલકત ખરીદવી, તેની ચર્ચા ઘરે કરી લઈએ છીએ। ચાણક્ય કહે છે કે જ્યાં સુધી કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી તેનો ઢંઢેરો ન પીટવો જોઈએ। પરિવારમાં પણ ઈર્ષ્યા છુપાયેલી હોઈ શકે છે। નજર લાગવી એ માત્ર અંધશ્રદ્ધા નથી, પણ એક નકારાત્મક ઉર્જાનો પ્રવાહ છે। જ્યારે તમે કંઈક મોટું કરવાનું વિચારો છો અને તેની ચર્ચા કરો છો ત્યારે સાંભળનારના મનમાં જાગતી ઈર્ષ્યા તમારા માર્ગમાં અદૃશ્ય અવરોધો ઊભા કરે છે। સફળતા એ શાંતિમાં ઉછરવી જોઈએ। જો તમે ઈચ્છો છો કે તમારો પરિવાર સુખી રહે તો તેમને ફળ આપો, પણ બીજ વાવતી વખતે તેમને ન બતાવો। આ તમારી જવાબદારી છે કે તમે એક વટવૃક્ષની જેમ મજબૂત રહો, જેની છાયામાં પરિવાર નિરાંતે બેસી શકે, પણ તે વૃક્ષના મૂળ કેટલા ઊંડા છે તે કોઈને ખબર ન હોવી જોઈએ। એક બીજી વાત જે ચાણક્ય ભારપૂર્વક કહે છે તે છે પોતાનું અપમાન। જો ક્યાંય તમારું અપમાન થયું હોય તો તેને ગળી જવું એ જ બહાદુરી છે। જો તમે ઘરે આવીને વારંવાર એ અપમાનની વાત કરશો તો પરિવારના સભ્યોના મનમાં તમારી જે છબી છે તે ધૂંધળી થઈ જશે। બાળકો તમને કમજોર સમજવા લાગશે અને જીવનસાથીના મનમાં તમારા માટે જે સુરક્ષાનો ભાવ છે તે ડગી જશે। પુરુષ હોય કે સ્ત્રી, જે વ્યક્તિ પોતાના આત્મસન્માનની રક્ષા પોતે નથી કરી શકતી તેની રક્ષા દુનિયા ક્યારેય નથી કરતી।
તમારી પીડાને ભગવાન સામે વ્યક્ત કરો, તેને સાધના બનાવો, પણ તેને પરિવાર સામે પ્રદર્શનની વસ્તુ ન બનાવો. આ સંસાર કાયર પર હસે છે અને મજબૂત વ્યક્તિને નમન કરે છે. તમારે નક્કી કરવાનું છે કે તમારે સહાનુભૂતિ જોઈએ છે કે સન્માન. સહાનુભૂતિ ભીખમાં મળે છે, પણ સન્માન કમાવવું પડે છે, અને સન્માન કમાવવા માટે અમુક વાતોને છુપાવવી અનિવાર્ય છે. તમે કદાચ વિચારતા હશો કે શું પરિવાર પર વિશ્વાસ ન કરવો? ચાણક્ય અહીં વિશ્વાસ તોડવાની વાત નથી કરતા, પણ સાવચેતી રાખવાની વાત કરે છે. તેઓ કહે છે કે સાપ ભલે ઝેરી ન હોય, પણ તેણે ફૂંફાડો મારવો છોડવો ન જોઈએ, જેથી દુશ્મનને લાગે કે તે ઝેરી છે. તેવી જ રીતે તમારા અંગત રહસ્યો અને તમારી રણનીતિ એ તમારું ઝેર શક્તિ છે. જો તમે તે બધાની સામે ખુલ્લું કરી દેશો તો તમે નિશસ્ત્ર થઈ જશો. ખાસ કરીને આજના સમયમાં જ્યાં સંબંધો કાચના વાસણ જેવા નાજુક છે, ત્યાં તમારી વાતો જ તમારી વિરુદ્ધ હથિયાર બની શકે છે. મનુષ્યના મનમાં ક્યારે પાપ જાગે તે કોઈ કહી શકતું નથી. એટલે જ અતિ સર્વત્ર વર્જયેત, અતિશય મોહ અને અતિશય બોલવું હંમેશા નુકસાનકારક છે. આ વિષયનો સૌથી રહસ્યમય ભાગ હવે આવે છે. ચાણક્યના મતે જે વ્યક્તિ પોતાના ગુરુમંત્ર અથવા પોતાની સાધના વિશે પરિવારમાં વાત કરે છે, તેની સિદ્ધિઓ નાશ પામે છે. તમારી આધ્યાત્મિક ઉન્નતિ પણ એક અંગત યાત્રા છે. જો તમે કહેવા લાગશો કે મેં આટલી માળા કરી કે મને આવા અનુભવ થયા, તો તમારો અહંકાર વધશે અને તમારી આધ્યાત્મિક શક્તિ શૂન્ય થઈ જશે. પરિવારને સંસ્કાર આપો, પણ તમારી આંતરિક સાધનાને પડદા પાછળ રાખો. આ જ રીતે તમારા દાનની વાત પણ ખાનગી રાખો. જમણા હાથે આપેલું દાન ડાબા હાથને પણ ખબર ન પડવી જોઈએ. જો તમે પરિવારમાં તમારા દાનની પ્રશંસા કરશો તો એ પુણ્ય નહીં પણ પાપમાં ફેરવાઈ જશે, કારણ કે તેમાં પ્રદર્શનનો ભાવ આવી ગયો છે. જેમ જેમ આપણે આ વિડીયોના અંત તરફ વધી રહ્યા છીએ, તેમ તેમ તમારે એક વાત ગાંઠે બાંધી લેવી જોઈએ. તમારું મન એક કિલ્લો છે અને તમારી વાતો તેના દરવાજા છે. જો દરવાજા હંમેશા ખુલ્લા રહેશે તો લૂંટારુઓ જરૂર આવશે. તે લૂંટારુઓ બહારના પણ હોઈ શકે અને ઘરના કલેશના રૂપમાં પણ હોઈ શકે. આચાર્ય ચાણક્યના આ કડવા પણ સાચા વચનો પાછળનો ઉદ્દેશ્ય તમને ડરાવવાનો નથી, પણ તમને જાગૃત કરવાનો છે. એક જાગૃત મનુષ્ય જ પોતાના પરિવારની સાચી રક્ષા કરી શકે છે. જે પોતે જ અંદરથી તૂટેલો હોય અને જેનું બધું જ રહસ્ય જાહેર હોય, તે ક્યારેય સુરક્ષિત રહી શકતો નથી. મિત્રો, આજના આ આધુનિક યુગમાં આપણે સોશિયલ મીડિયા પર બધું જ શેર કરવા ટેવાયેલા છીએ, પણ ચાણક્યની આ નીતિ આજે સૌથી વધુ પ્રસ્તુત છે. યાદ રાખો, બધું જ કહી દેવું એ પ્રમાણિકતા નથી, પણ મૂર્ખતા છે. મર્યાદામાં રહીને બોલવું અને રહસ્યોને પચાવતા શીખવું એ જ સફળ જીવનની ચાવી છે. જો તમે અહીં સુધી આ વિડીયો જોયો છે, તો તેનો અર્થ એ છે કે તમે તમારા જીવનને સુધારવા માટે ગંભીર છો. ચાણક્યની આ વાતો માત્ર સાંભળવા માટે નથી, પણ જીવનમાં ઉતારવા માટે છે. જે ક્ષણે તમે બિનજરૂરી વાતો કરવાનું બંધ કરશો, તે જ ક્ષણથી તમે તમારા જીવનમાં એક સકારાત્મક પરિવર્તન અનુભવશો. તમારી માનસિક શાંતિ પાછી આવશે અને લોકોનું તમારા પ્રત્યેનું જોવાનું વલણ બદલાઈ જશે. અંતમાં હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. શું તમને ક્યારેય એવું લાગ્યું છે કે તમે કોઈ વાત સાવ સાચા મનથી પરિવારમાં કહી હોય અને પછીથી એ જ વાત તમારા માટે મુસીબત બની ગઈ હોય? શું તમારી સાથે ક્યારેય આવું બન્યું છે કે તમારી સફળતાના પ્લાન શેર કર્યા પછી એ કામ અટકી ગયું હોય? તમારા અનુભવો અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. તમારા વિચારો અને અનુભવો બીજા હજારો લોકો માટે પ્રેરણા બની શકે છે. આ વિષય પર તમારા પ્રતિભાવો ખૂબ જ કિંમતી છે. જો તમને આ વિડીયોમાંથી કંઈક નવું શીખવા મળ્યું હોય તો તેને લાઇક કરવાનું ભૂલતા નહીં. તમારી એક લાઇક અને કોમેન્ટ અમને આવા જ ગૂઢ વિષયો પર વધુ સંશોધન કરવાની પ્રેરણા આપે છે. અને હા, જો તમે ઈચ્છતા હોવ કે તમારા મિત્રો અને સંબંધીઓ પણ આ ભૂલ ન કરે, તો તેમની સાથે આ વિડીયો ચોક્કસ શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી ચાણક્ય નીતિ અને આધ્યાત્મિકતાના આવા જ રહસ્યો તમારા સુધી પહોંચતા રહે. આશા છે કે તમે તમારી ગુપ્ત વાતોની રક્ષા કરશો અને એક મજબૂત વ્યક્તિત્વ બનાવશો. ફરી મળીશું એક નવા અને રોમાંચક વિષય સાથે. ત્યાં સુધી સાવધ રહો, સુરક્ષિત રહો અને મૌનની શક્તિને ઓળખો. ધન્યવાદ.